નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં સ્વાધ્યાય 7.3ના 1 થી તે 17 દાખલાઓ પૂર્ણ કર્યા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 18નો અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ. એક્ઝામ્પલ નંબર 18, આઈ બરાબર સંકલન cos 2x વત્તા 2 sin વર્ગ x છેદમાં cos સ્ક્વેર x ઇન્ટુ dx. આનો આપણે સંકલન મેળવવાનું છે. અહીંયા આગળ તમે છેદમાં જુઓ તો આપણી પાસે શું છે કે cos વર્ગ x અંશમાં કાંક cos 2x છે વત્તા 2 sin સ્ક્વેર x છે. તો અહીંયા આગળ આપણે ગુણિત ઉપગુણિતના સૂત્રની મદદથી આ દાખલો છે આપણે સરળતાથી ગણી શકીએ. તમે cos 2x ઇક્વલ ટુ લખવું હોય તો શું લખી શકો? તો કે 1 ઓછા 2 sin સ્ક્વેર x, અથવા તો 2 sin સ્ક્વેર x બરાબર લખવું હોય તો શું લખી શકો? 1 ઓછા cos 2x. છેલ્લા લેક્ચરની અંદર આ ટાઈપના આપણે ઘણા બધા દાખલાનો અભ્યાસ કર્યો હતો. તો જોઈએ 2 sin વર્ગ x બરાબર લખવું હોય તો આપણે શું લખી શકો? તો કે 1 ઓછા cos 2x. તો જોઈએ cos 2x વત્તા 1 ઓછા cos 2x ના છેદમાં શું થઈ જશે? cos વર્ગ x ઇન્ટુ dx. હવે અહીંયા આગળ cos 2x પ્લસ અને cos 2x માઇનસ બંને જતા રહેશે. તો વધ્યું હું તમારી પાસે કે સંકલન 1ના છેદમાં cos વર્ગ x ઇન્ટુ dx. હવે 1ના છેદમાં cos એટલે શું થાય? તો કે sec. અહીંયા આગળ છે હું આપણી પાસે છેદમાં તો કે cos વર્ગ x, તો શું થઈ જશે? તો કે સંકલન sec વર્ગ x ઇન્ટુ dx. હવે sec સ્ક્વેર x નું સંકલન શું થાય? કે tan x. તો tan x વત્તા સ્ક્વેર અચળ c. આ ટાઈપના દાખલાઓ છે એ એમસીક્યુમાં અવારનવાર પૂછાતા હોય છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 19, આઈ બરાબર સંકલન 1ના છેદમાં sin x ઇન્ટુ coscan x ઇન્ટુ dx. આનું આપણે ઇન્ટિગ્રેશન મેળવવાનું છે. તમે રકમ જોશો તો 1ના છેદમાં શું છે આપણી પાસે? sin x ઇન્ટુ coscan x. ડાયરેક્ટલી સંકલન થતું દેખાતું નથી. તો કાંઈક સંકલનની આદેશની રીતે અથવા તો પ્રમેય નંબર 3થી આ ટાઈપનો દાખલો ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા આગળ તમે બે રીતે ગણી શકો કે એકની જગ્યાએ નિત્યસમ મૂકી શકો sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x, અથવા તો અહીંયા છેદમાં શું છે આપણી પાસે? કે sin x અને બીજું પદ કયું છે? ઇન્ટુ coscan x. તો અહીંયા આગળ પહેલા પદને કાંઈક આપણે ટેનમાં કન્વર્ટ કરીએ અને બીજા પદને કાંઈક સેકમાં કન્વર્ટ કરીએ. પછી તમે સંકલનની આદેશની રીતે આ ટાઈપનો દાખલો છે સરળતાથી ગણી શકો. તો આપણે છેદમાં કાંઈક cos વડે ભાંગીએ અને cos વડે ગુણીએ તો શું થઈ જશે? આઈ બરાબર સંકલન 1ના છેદમાં, હવે છેદમાં જો આપણે sin x ના છેદમાં cos x એટલે કાંઈક cos x વડે ભાંગ્યું, sin ના છેદમાં cos x એટલે cos વડે ભાંગ્યા. તો હવે આપણે અહીંયા બીજા પદને cos વડે ગુણી નાખીએ. coscan x ઇન્ટુ શું થઈ જશે? તો કે cos x. કાંઈક આપણે tan વાળું ને sec વાળું પદ લાવવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે સંકલનની આદેશની રીતે tan x ઇક્વલ ટુ t આદેશ લઈએ તો એનું વિકલન શું થાય? કે sec વર્ગ x. તો પ્રમેય 3 અથવા તો સંકલનની આદેશ રીતે સરળતાથી તમે ગણી શકો. હવે sin ના છેદમાં cos એટલે શું થઈ જશે? tan. તો સંકલન 1ના છેદમાં tan x ઇન્ટુ coscan x ઇન્ટુ cos x એટલે શું થઈ જશે? cosની 4 ઘાત x ઇન્ટુ dx. હવે જો 1ના છેદમાં cos એટલે શું થાય? sec. તો આની બરાબર લખવું હોય તો સંકલન શું થઈ જશે? તો કે secની 4 ઘાત x છેદમાં tan x ઇન્ટુ dx. જો આપણે કાંઈક અહીંયા સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરવો છે. સંકલનની આદેશની રીત માટે આપણને જે વિધેય આપેલું છે એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થતું હોવું જોઈએ. 1/cos એટલે આપણે શું લઈ લીધું? કે secની 4 ઘાત x. હવે secની 4 ઘાત x ના આપણે બે ભાગ પાડી લઈએ, sec વર્ગ x ઇન્ટુ sec વર્ગ x. તો સંકલન sec વર્ગ x ઇન્ટુ sec વર્ગ x છેદમાં tan x ઇન્ટુ dx. હવે sec વર્ગ x બરાબર લખવું હોય તો શું લખી શકો તમે નિત્યસમતા? કે 1 પ્લસ tan વર્ગ x. તો સંકલન 1 પ્લસ tan વર્ગ x છેદમાં tan x ઇન્ટુ sec સ્ક્વેર x ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણે સંકલનની આદેશની રીતનો સરળતાથી ઉપયોગ કરી શકીએ. કઈ રીતે? તો કે tan x ઇક્વલ ટુ હું આદેશ લઉં tan x ઇક્વલ ટુ t. હવે tan x નું વિકલન શું થાય? કે sec વર્ગ x. એ તો ઓલરેડી બાજુમાં આપણને આપેલું છે. તો જ્યારે આપણે
સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ વિચારવું જરૂરી છે કે આપણને જે વિધેય બરાબર આદેશ લેતા હોઈએ એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થતું હોવું જોઈએ. તો લખીએ આપણે, ધારો કે tan x ઇક્વલ ટુ t. હવે tan x નું વિકલન શું થઈ જશે? કે sec વર્ગ x ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. આ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણમાં. તો i બરાબર શું થઈ જશે? કે i બરાબર સંકલન 1 પ્લસ ટી સ્ક્વેરના છેદમાં શું આવી જશે? t. અને sec વર્ગ x ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થઈ જશે? dt. હવે t ને પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ તો સંકલન, અને દરેકને આપણે સંકલન આપી દઈએ. પહેલા પદના છેદમાં મૂકીએ એટલે શું થઈ જશે? 1/t ઇન્ટુ dt. બીજા પદના છેદમાં મૂકો એટલે સંકલન t ઇન્ટુ dt. હવે 1/t નું સંકલન શું થાય? 1/x નું થાય કે log mod x. તો 1/t નું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? કે log mod t. બહુ સરળ છે. તો log mod t વત્તા t નું સંકલન કે અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. હવે અહીંયા આગળ આપણે આદેશ લીધો હતો તો t ની કિંમત મૂકી દઈએ. t ઇક્વલ આપણે શું ધાર્યું હતું? કે tan x. તો log mod tan x વત્તા tan વર્ગ x ના આખાના છેદમાં 2 વત્તા c. આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. આ ટાઈપના દાખલાઓ છે એ તમે સંકલનની આદેશની રીતે અથવા તો પ્રમેય નંબર 2 અને પ્રમેય નંબર 3 ની મદદથી સરળતાથી ગણી શકો. હજી આ દાખલો તમારે બીજી રીતે ગણવો હોય તો તમે એકની જગ્યાએ નિત્યસમનો ઉપયોગ કરી શકો. sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x. પહેલા પદના છેદમાં મૂકો, બીજા પદના છેદમાં મૂકો અને આ ટાઈપની ગણતરી કરી અને તમે સરળતાથી દાખલાઓ ગણી શકો. પણ અહીંયા આગળ ખાસ બાબત તમને એ મગજમાં હોવી જોઈએ કે તમને દરેક સંકલિતો ખાસ આવડવા જોઈએ. પ્રમેય નંબર 1, પ્રમેય નંબર 2, પ્રમેય નંબર 3 અને સંકલનની આદેશની રીતનો આપણે ક્યારે અને કઈ રીતે ઉપયોગ કરવો એ તમને ખાસ આવડવું જોઈએ. એના માટે તમને સ્વાધ્યાય 7.1, સ્વાધ્યાય 7.2 અને મેં તમને જે એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા છે એનું ફરી એકવાર રિવાઇઝ કરી નાખો. કારણ કે જો તમને 7.1, 7.2 અને સ્વાધ્યાય 7.3 સારી રીતે આવડતું હશે તો તમને આગળ સંકલનમાં અઘરું પડશે નહીં. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 20. i બરાબર સંકલન cos 2x ના છેદમાં શું આપેલું છે આપણને કાંઈક? કે cos x વત્તા sin x નો વર્ગ ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ આપણે કાંઈક cos 2x ઇક્વલ ટુ ગુણિતનું સૂત્ર વાપરીએ. શું લખી શકો તમે cos 2x બરાબર લખવું હોય તો? કે cos સ્ક્વેર x ઓછા sin વર્ગ x છેદમાં શું થઈ જશે તમારી પાસે? કે cos x વત્તા sin x ના આખા પદનો વર્ગ ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણે સંકલનની આદેશ રીતે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો cos x વત્તા sin x નો વર્ગ ઇક્વલ ટુ કાંઈક આપણે આદેશ લઈ લઈએ. ધારો કે cos x વત્તા sin x નો વર્ગ ઇક્વલ ટુ t. હવે આનું આપણે વિકલન કરીએ તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન. તો ઘાત જે આગળ ઘાતમાંથી 1 ની બાદ બાકી તો 2 કાઉન્સમાં cos x વત્તા sin x. હવે cos x નું વિકલન x ને સાપેક્ષ શું થાય? માઇનસ sin x. અને sin x નું વિકલન શું થાય? cos x. તો એને આપણે આ રીતે લખી શકું cos x ઓછા sin x ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. હવે cos x વત્તા sin x અને cos x ઓછા sin x એટલે કાંઈક તફાવતનું સૂત્ર બનશે. તો હું લખી શકો તમે 2 કાઉન્સમાં cos વર્ગ x ઓછા sin વર્ગ x ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. તો cos સ્ક્વેર x ઓછા sin સ્ક્વેર x ઇન્ટુ dx બરાબર લખો તમે શું લખી શકો? dt/2. તો લખીએ આપણે i બરાબર સંકલન અહીંયા આગળ શું થઈ જશે? કે dt/2 છેદમાં શું આવી જશે? કે cos x વત્તા sin x નો વર્ગ ઇક્વલ ટુ શું થઈ જાય? t. તો 1/t ઇન્ટુ શું થઈ જશે? કે dt/2. કારણ કે cos સ્ક્વેર x ઓછા sin સ્ક્વેર x ઇન્ટુ dx ઇક્વલ ટુ શું થાય? કે dt/2. હવે 1/t નું સંકલન શું થાય? કે i બરાબર 1/2 બાર log mod t વત્તા c. હવે t ની કિંમત મૂકી દઈએ આપણે તો i બરાબર શું થઈ જશે? કે 1/2 log mod cos સ્ક્વેર x ઓછા sin સ્ક્વેર x વત્તા c. આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. અહીંયા આગળ તમને છેદનું વિકલન છે કાંઈક અંશમાં સેટ થાય એ ટાઈપનું તમને મગજમાં આવવું જોઈએ.
હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 21. સૌથી પહેલાં તો આપણે આપેલ રકમને કાંક આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર શું થઈ જશે? તો કે સંકલન સાઇન ઇનવર્સ ઓફ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા આગળ આપણે કાંક સૌથી પહેલાં તો કાંક કોસ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઈ અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો કોસ એક્સ ઇક્વલ ટુ ટી તમે આદેશ લ્યો તેનું વિકલન શું થાય? તો કે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. અહીંયા આગળ આપણે કાંઈક સાઇન વિધેય આપેલું નથી, તો તમે સંકલનની આદેશની રીતે આ દાખલો ગણી શકો નહીં. તો ત્યાં આગળ તમે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં આપણે કોટી સંખ્યા માટેના સૂત્રનો અભ્યાસ કર્યો, એની મદદથી તમે આ દાખલો સરળતાથી ગણી શકો. તો જોઈએ આપણે કોટી સંખ્યા માટે ત્રિકોણમિતિય પ્રતિવિધિનું સૂત્ર કાંક આપણે આવું અભ્યાસ કર્યો હતો કે સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ શું થાય? π/2. તો ત્યાં આગળ તમે આ સાઇન ઇનવર્સ એક્સ બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? તો કે π/2 ઓછા કોસ ઇનવર્સ એક્સ. તો અહીંયા આગળ આપણે સાઇન ઇનવર્સ ઓફ આપણે કોસ એક્સ આપેલું છે, તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર લખવું હોય તો શું લખી શકો તમે? તો કે π/2 ઓછા કોસ ઇનવર્સ એક્સ. તો સંકલન π/2 ઓછા કોસ ઇનવર્સ. હવે જો અહીંયા આગળ એક્સની જગ્યાએ શું છે તમારી પાસે? તો કે કોસ એક્સ. તો π/2 ઓછા કોસ ઇનવર્સ ઓફ શું થઈ જશે? કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. જો અહીંયા આગળ ખાલી સાઇન ઇનવર્સ એક્સ હોય તો ઇક્વલ ટુ લખવું તમે શું લખી શકો? તો કે π/2 ઓછા કોસ ઇનવર્સ એક્સ. તો અહીંયા આગળ આપણી પાસે વિધેય તો કયું છે? તો કે સાઇન ઇનવર્સ છે. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર તમારે લખવું હોય તો શું લખી શકો? તો કે π/2 ઓછા કોસ ઇનવર્સ એક્સ. અહીંયા આગળ એક્સની જગ્યાએ શું છે તમારી પાસે? તો કે કોસ એક્સ. હવે કોસ ઇનવર્સ ઓફ કોસ એક્સ ઇક્વલ ટુ શું થાય? તો કે એક્સ. તો સંકલન π/2 ઓછા એક્સ ઇન્ટુ ડીએક્સ. બંને પદને આપણે સંકલન આપી દઈએ. તો π/2 સંકલન 1 dx ઓછા સંકલન x ઇન્ટુ ડીએક્સ. 1નું સંકલન શું થાય? કે x. તો π/2 x ઓછા xનું સંકલન તો કે અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો વત્તા c. તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે. અહીંયા આગળ તમને કોટી સંખ્યા માટે ત્રિકોણમિતિય પ્રતિવિધિનું સૂત્ર ખાસ યાદ હોવું જોઈએ. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 22. સૌથી પહેલાં તો આપેલ રકમને આપણે કાંક આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર સંકલન 1/, cos ઓફ x માઇનસ a ઇન્ટુ cos ઓફ x માઇનસ b ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા આગળ આપણે કાંક છેદ દૂર થાય એવો પ્રયત્ન કરીએ. છેદમાં શું આપેલું છે આપણને? તો કે cos ઓફ x માઇનસ a ઇન્ટુ cos ઓફ x માઇનસ b. તો ત્યાં આગળ આપણે 1/sin ઓફ a માઇનસ b, એટલે કે સાઇન ઓફ a માઇનસ b વડે મેં બહાર ભાંગ્યા છે, તો અંશમાં હું સાઇન ઓફ a માઇનસ b વડે પૂરી નાખું. સાઇન ઓફ a માઇનસ b છેદમાં શું થઈ જશે? તો કે cos ઓફ x માઇનસ a ઇન્ટુ cos ઓફ x માઇનસ b ઇન્ટુ ડીએક્સ. જો થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે, કારણ કે આપણે છેદ દૂર થયો પ્રયત્ન કરવાનો છે, તો એના માટે આપણે શું કર્યું છે? તો કે સાઇન ઓફ a માઇનસ b વડે ભાગ્યા અને સાઇન ઓફ a માઇનસ b વડે ગુણ્યા. હવે અહીંયા આગળ આપણે કાંક અંશમાં પદોની ગોઠવણી કરીએ. તો 1/, સાઇન ઓફ a માઇનસ b સંકલન સાઇન ઓફ x માઇનસ b ઓછા x માઇનસ a છેદમાં cos ઓફ x માઇનસ a ઇન્ટુ cos ઓફ x માઇનસ b ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા આગળ આપણે અંશમાં પદોની ગોઠવણી કરી છે, કારણ કે મારે છેદ દૂર કરવો છે. તો અહીંયા આગળ અંશમાં આપણે શું કર્યું? આપણી પાસે હતું હતા કે a માઇનસ b, તો ત્યાં આગળ આપણે કાંઈક એક્સને ઉમેર્યો ને એક્સને બાદ કર્યો. જો એક્સ પ્લસ અને એક્સ માઇનસ જતા રહે એટલે વધે તો શું ખાલી? તો કે a માઇનસ b જ વધવું જોઈએ. માઇનસ માઇનસ શું છે? પ્લસ. તો a ઓછા b. તો અહીંયા આગળ આપણે કર્યું શું છે? ખાલી પદોની ગોઠવણી કે એક્સને ઉમેર્યો અને એક્સને બાદ કર્યો. એવું કરવાથી શું આવી જશે? કે સાઇન ઓફ a માઇનસ b આવી જશે. હવે અહીંયા આગળ સાઇન ઓફ આપણે એક્સ ઓછા વાયના સૂત્રનો ઉપયોગ કરીએ. તો સાઇન ઓફ એક્સ માઇનસ વાયનું સૂત્ર શું થાય? તો કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય ઓછા કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. એક્સની જગ્યાએ તમારે શું લેવાનું? તો કે એક્સ ઓછા બી. વાયની જગ્યાએ તમારે શું સમજવાનું? તો કે એક્સ ઓછા એ. તો 1/sin ઓફ a ઓછા બી. આની બરાબર આપણે લખવું હોય તો હું લખી શકું? તો કે સાઇન ઓફ એક્સ માઇનસ બી ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ એ ઓછા કોસ ઓફ એક્સ માઇનસ બી ઇન્ટુ સાઇન ઓફ એક્સ માઇનસ એ છેદમાં કોસ ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ ઓફ એક્સ માઇનસ બી ઇન્ટુ શું થઈ જશે? ડીએક્સ.
હવે છેદનું જે પદ છે પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ. પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું થઈ જશે? તો કે સાઇન ઓફ a માઇનસ બી તો એમનામ રહેશે. સંકલન જો પહેલા પદના છેદમાં મૂકીએ એટલે કોસ ઓફ એક્સ માઇનસ એ અને કોસ ઓફ એક્સ માઇનસ એ જતા રહે તો વધે હું કાઉન્સની અંદર તો કે સાઇન ઓફ એક્સ માઇનસ બી છેદમાં કોસ ઓફ એક્સ માઇનસ બી ઓછા બીજા પદના છેદમાં મૂકશું એટલે હું જતું રહેશે તો કે કોસ ઓફ એક્સ માઇનસ બી જતા રહે તો વધ્યું હું તો કે સાઇન ઓફ એક્સ માઇનસ એ છેદમાં કોસ ઓફ એક્સ માઇનસ એ કાઉન્સની બહાર ડીએક્સ. હવે સાઇનના છેદમાં કોસ એટલે શું થઈ જશે? ટેન. તો 1 સાઇન ઓફ એ માઇનસ બી એમનેમ. હવે કાઉન્સની અંદર હું સાઇન ઓફ એક્સ માઇનસ બી છેદમાં કોસ ઓફ એક્સ માઇનસ બી એટલે શું થઈ જશે? ટેન ઓફ એક્સ માઇનસ બી. પહેલા પદને સંકલન આપવું અને બીજા પદને સંકલન આપવું તો સંકલન ટેન ઓફ એક્સ માઇનસ બી ઇન્ટુ ડીએક્સ ઓછા ટેન ઓફ એક્સ માઇનસ એ ઇન્ટુ ડીએક્સ. હવે ટેન એક્સનું સંકલન શું થાય કે લોગ મોડ સેક એક્સ તો 1/છેદમાં સાઇન ઓફ એ માઇનસ બી એમનેમ રહેશે સેક ઓફ લોગ મોડ સેક ઓફ એક્સ માઇનસ બી ઓછા શું થશે તો કે લોગ મોડ સેક ઓફ એક્સ માઇનસ એ વત્તા સી. બંને પદના આપણે સંકલન કરી નાખ્યા કારણ કે ટેન એક્સનું સંકલન લોગ મોડ સેક એક્સ થાય તો પહેલા પદનું સંકલન શું થશે તો કે લોગ મોડ સેક ઓફ એક્સ માઇનસ બી અને બીજા પદનું સંકલન તો કે લોગ મોડ સેક ઓફ એક્સ માઇનસ એ. હવે લોગેરિધમમાં બે પદો બાદબાકીમાં હોય તો એનો શું થાય? ભાગાકાર થાય. તો 1 સાઇન ઓફ એ માઇનસ બી લોગ મોડ સેક ઓફ એક્સ માઇનસ બી છેદમાં સેક ઓફ એક્સ માઇનસ એ વત્તા સી. હવે જો અહીંયા આગળ આ તમારો કાંઈક જવાબ થઈ ગયો પણ ઘણીવાર સેકમાં કે કોસેકમાં જવાબ જ્યારે આવતો હોય આ ટાઈપના દાખલાઓમાં ત્યારે એને કાંઈક સાઇન કોસમાં કન્વર્ટ કરેલા હોય. તમે આગળ ન કરો તો પણ ચાલે પણ આપણને ટેક્સ્ટબુકમાં જે જવાબ આપેલો છે એમાં સેક વિધેયને કેમાં કન્વર્ટ કરેલું છે? કાંઈક કોસમાં કન્વર્ટ કરેલું છે. તો અહીંયા સુધી ગણો તો તમારો જવાબ સાચો છે અને એક સ્ટેપ વધારે લખો તો તમારો જવાબ સાચો છે. તો હવે સેકનું વ્યસ્ત શું થાય કે કોસ. તો અહીંયા આગળ સેક ઓફ એક્સ માઇનસ બી ઇક્વલ ટુ શું થાય કે 1 કોસ ઓફ એક્સ માઇનસ બી. એ જ રીતે સેક ઓફ એક્સ માઇનસ એ ઇક્વલ ટુ શું થાય કે 1/છેદમાં કોસ ઓફ એક્સ માઇનસ એ. છેદનો છેદ ક્યાં આવ્યો જાય? અંશમાં. આની બરાબર લખો તમે શું લખી શકો? આઈ બરાબર કે 1 સાઇન ઓફ એ માઇનસ બી લોગ મોડ કોસ ઓફ એક્સ માઇનસ એ. કારણ કે છેદમાં કયું પદ છે તમારી પાસે? તો કે સેક ઓફ એક્સ માઇનસ એ એટલે 1 કોસ છેદનો છેદ કોસ છે ક્યાં આવ્યો જાય? અંશમાં. અને સેક ઓફ એક્સ માઇનસ બી છે તો એ ક્યાં આવી આવશે? છેદમાં. તો કોસ ઓફ એક્સ માઇનસ બી વત્તા સી. તો આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. અહીંયા સુધી ગણો તો એ સાચો છે અને એક સ્ટેપ વધારે લખો તો એ તમારો દાખલો સાચો છે. જવાબ આપણને કાંઈક આ આપેલો છે. હજી આ ટાઈપનો દાખલો છે. અહીંયા આગળ આપણે કાંઈક ટેનનું સંકલન કર્યું તો ત્યાં આગળ કોનું સંકલન કરવાનું આવે? કદાચ કોટનું. તો કોટનું સંકલન શું થાય કે લોગ મોડ કોસેક. તો એ ટાઈપનો જ્યારે જવાબ આવતો હોય તો કોસેકને તમારે કેમાં કન્વર્ટ કરવાનું? તો કે સાઇન વિધિમાં કન્વર્ટ કરવાનું. એટલે આ રીતે તમે સરળતાથી દાખલા ગણી શકો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 23 અને 24 આપણને કાંઈક એમસીક્યુ સ્વરૂપે આપેલા છે. તો જોઈએ 23મો એમસીક્યુ. આઈ બરાબર શું થઈ જશે? સંકલન સાઇન સ્ક્વેર એક્સ ઓછા કોસ સ્ક્વેર એક્સ છેદમાં શું લઈ લઈએ આપણે કે સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ. આપણે એને આઈ નામ આપી દીધું. હવે છેદમાં શું છે તમારી પાસે? કાંઈક સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. પહેલા પદના છેદમાં મૂકો અને બીજા પદના છેદમાં મૂકીએ આપણે તો શું થઈ જશે? પહેલા પદના છેદમાં મૂકશું એટલે શું વધશે? તો કે સાઇન સ્ક્વેર જતા રહે એટલે વધે હું તો કે કોસ સ્ક્વેર એક્સ ઓછા બીજા પદના છેદમાં મૂકીએ તો કોસ સ્ક્વેર જતા રહેશે તો વધે હું તો કે 1/છેદમાં સાઇન વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે 1/છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે શું થાય કે સેક વર્ગ એક્સ. તો સંકલન સેક વર્ગ એક્સ ઓછા 1/છેદમાં સાઇન સ્ક્વેર એટલે શું થાય? કોસેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે સૌથી પહેલાં તો પહેલા પદને સંકલન આપીએ અને બીજા પદને સંકલન આપીએ તો સંકલન સેક વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ ઓછા સંકલન કોસેક સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ.
સેક સ્ક્વેર એક્સનું સંકલન શું થાય? તો કે 10x ઓછા કોસેક સ્ક્વેર એક્સનું સંકલન શું થાય? તો કે માઇનસ કોટ એક્સ. તો માઇનસ કોટ એક્સ વત્તા શું થઈ જશે? સી. હવે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 10x વત્તા કોટ એક્સ પ્લસ સી. કાકા આ તમારો ફાઇનલ જવાબ થશે. તમે એમસીક્યુમાં નજર નાખો ઓપ્શનમાં તો એ બી સી ડીમાંથી કયો ઓપ્શન તમને આપેલો હશે? કાક એ ઓપ્શન આપેલો હશે. તો 23માં એમસીક્યુમાં જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ, વિકલ્પ નંબર એ. હવે જોઈએ આપણે 24માં એમસીક્યુ. સૌથી પહેલાં તો આપણે કાંક એને આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર સંકલન ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં 1 પ્લસ એક્સ છેદમાં કોસ વર્ગ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છેદમાં કાંક કોસ સ્ક્વેર ઓફ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ કાંક અલગ પદ આપેલું, ઓડ પદ આપેલું. મેં તમને અગાઉ પણ વાત કરી હતી 7.2માં કે જે તમને અલગ પદ આપેલું હોય ને એની બરાબર આદેશ લઈ અને તમે દાખલાઓ સરળતાથી ગણી શકો. કારણ કે કોસ સ્ક્વેર એક્સ હોઈ શકે, કોસ સ્ક્વેર ટી હોઈ શકે, કોસ સ્ક્વેર વાય હોઈ શકે, પણ કોસ વર્ગ ઓફ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ એ તો શક્ય છે નહીં. તો એની બરાબર કાંક આપણે આદેશ લઈ લઈએ. ધારો કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ શું આદેશ લઈ લઈએ આપણે? ટી. હવે બંને બાજુ આપણે કાંક એક્સને સાપેક્ષ વિકલન કરીએ. અહીંયા આગળ પહેલું પદ જોશો તો એમાં કાંક બે પદો ગુણાકાર સ્વરૂપે આપેલા છે. પહેલું પદ છે એ કાંક ઘાતાંકીય વિધેય છે, બીજું પદ કયું આપેલું છે આપણને? કાંક બહુપદી વિધેય છે. તો એનું વિકલન કરવું હોય તો વિકલનના ગુણાકારના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે. તો વિકલનના ગુણાકારનો નિયમ શું હતો? કે પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન. હવે એક્સનું એક્સને સાપેક્ષ વિકલન કેટલું થાય? 1 વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન ઈ રેસ ટુ એક્સનું એક્સને સાપેક્ષ વિકલન શું થાય? ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. હવે જો બંને પદોમાંથી કાંક ઈ રેસ ટુ એક્સ આપણે કોમન લઈ લઈએ. તો ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં 1 પ્લસ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. હવે તમે રકમમાં કાંક નજર નાખો તો અંશમાં શું છે? કાંક ઈ રેસ ટુ એક્સ કાઉન્સમાં 1 પ્લસ એક્સ ઇક્વલ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ તમે શું લખી શકો? ડીટી. છેદમાં શું છે તમારી પાસે? તો કે કોસ વર્ગ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ. તો ત્યાં આગળ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇક્વલ તમારે શું મૂકી દેવાનું? તો કે ટી મૂકી દેવાનું. તો લખીએ આપણે આઈ બરાબર. તો આઈ બરાબર અંશમાં શું આવી જશે? તો કે ડીટી છેદમાં કોસ વર્ગ ટી. હવે 1 અપન કોસ વર્ગ એટલે શું થઈ જશે? તો કે સંકલન સેક વર્ગ ટી ઇન્ટુ ડીટી. હવે સેક સ્ક્વેરનું સંકલન શું થાય? તો કે 10t. તો 10t વત્તા સી. ટીની કિંમત મૂકી ગયો તો 10 ઓફ શું થઈ જશે? તો કે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ વત્તા સી. આ કાંઈક તમારો ફાઇનલ જવાબ થશે. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. કાંઈક એમસીક્યુમાં તમને કાંઈક બી વિકલ્પ આપેલો છે. કયો વિકલ્પ આપેલો છે તમને? કાંઈક કે બી વિકલ્પ આપેલો છે. તો આની સાથે આપણે સ્વાધ્ય 7.3 પૂર્ણ કરીએ છીએ. હવે સ્વાધ્ય 7.3 પર આધારિત એટલે કે ત્રિકોણમિતીય વિધેયો પર આધારિત થોડાક એક્સ્ટ્રા દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ એક્સ્ટ્રા એક્ઝામ્પલ. પહેલું સાઇનની 5x નું સંકલિત મેળવું. તો સૌથી પહેલાં તો આપેલ રકમને કંઈક આપણે આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર સંકલન સાઇનની 5x ઇન્ટુ ડીએક્સ. હવે કાંક આપણે સાઇનની 4xનું કોસની 4xનું સંકલનનો આપણે અગાઉ અભ્યાસ કર્યો સ્વાધ્યાય 7.3માં. અહીંયા આગળ તમે જોઈ શકો કે સાઇન વિધિની કાંક એકી ઘાત આપેલી છે. તો જ્યારે સાઇન અથવા તો કોસ વિધિની એકી ઘાત આપેલી હોય ત્યારે એવા દાખલાઓ તમે સંકલનની આદેશની રીતે સરળતાથી ગણી શકો. કઈ રીતે? તો કે સાઇનની 5x છે તો ત્યાં હું આ રીતે લખી શકું કે સાઇનની 4x ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે જો મારે સંકલનની આદેશની રીતનો ઉપયોગ કરવો હોય તો આપણને જે વિધેય આપેલું છે એનું વિકલન કાંક બાજુમાં સેટ થવું જોઈએ. તો અહીંયા આગળ આપણે સાઇનની 4x ઇન્ટુ શું લીધું? સાઇન એક્સ. હવે કાંક સાઇનની 4x છે એને હું કાંક કોસમાં કન્વર્ટ કરું. શું કામ? તો કે કોસ વિધિનું વિકલન શું થાય? તો કે માઇનસ સાઇન એક્સ. એ તો ઓલરેડી બાજુમાં છે જ તે. તો સંકલનની આદેશની રીતનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે કાંક આપેલ વિધિનું વિકલિત છે એ કાંક બાજુમાં સેટ થતું હોવું જોઈએ. તો અહીંયા આગળ સાઇનની 4x છે તો ત્યાં આગળ આપણે શું લખી શકો? તો કે સાઇન વર્ગ એક્સ ના આખાનો વર્ગ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે સાઇન વર્ગ એક્સ ઇક્વલ આપણે નિત્યસમ લઈ લઈએ. શું થાય? તો કે 1 ઓછા કોસ વર્ગ એક્સ ઇન્ટુ નો વર્ગ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ.
હવે કાંક આપણે સંકલનની આદેશ રીતનો ઉપયોગ કરીએ. કાંક હું કોસેક્સ ઇક્વલ ટુ આદેશ લો તો કોસેક્સનું વિકલન શું થાય કે માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. તો સાઇન એક્સ ઓલરેડી આપણને આપેલું છે. તો ધારો કે કોસેક્સ ઇક્વલ ટુ ટી, બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન, તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ શું થશે ડીટી. તો સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ શું થાય કે માઇનસ ડીટી. હવે જો કાંક આપેલ રકમ છે કાંક આખું ટીમાં કન્વર્ટ થઈ જશે. તો લખીએ આપણે આઈ બરાબર સંકલન 1 ઓછા ટીનો વર્ગ એના આખાનો વર્ગ. હવે સાઇન એક્સ ડીએક્સ ઇક્વલ ટુ હું લખી શકો માઇનસ ડીટી. એ માઇનસને હું બાય લઈ લઉં છું. તો માઇનસ સંકલન. હવે અહીંયા આગળ આપણે એ ઓછા બીના વર્ગનું સૂત્રનો ઉપયોગ કરીએ. તો પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ ઇન્ટુ ડીટી. દરેક પદને આપણે સંકલન આપી દઈએ. તો માઇનસ 1 ડીટી માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ સંકલન 2t² ઇન્ટુ ડીટી પ્લસ માઇનસ શું થઈ જાય માઇનસ સંકલન ટીની 4 ઘાત ઇન્ટુ ડીટી. હવે દરેક પદનું આપણે સંકલન કરી નાખીએ. પ્લસવાળા પદનો પહેલાં લખવાનો પ્રયત્ન કરું. તો 2 અંશમાં 1નો વધારો છેદમાં 1નો વધારો ઓછા 1નું સંકલન શું થાય કે ટી ઓછા ટીની 5 ઘાત છેદમાં 5 વત્તા સી. હવે ટી ઇક્વલ આપણે શું આદેશ લીધો હતો કે કોસ એક્સ. તો આઈ બરાબર લખીએ આપણે 2 કોસ ઘન એક્સ ના છેદમાં 3 ઓછા કોસ એક્સ વત્તા ઓછા કોસની 5 ઘાત એક્સ છેદમાં 5 વત્તા સી. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. હજી આ ટાઈપનો એક દાખલો તમને ઘરે હોમવર્કમાં આપું છું. એક્ઝામ્પલ નંબર 2 કે સાઇનની 5 ઘાત એક્સનું આપણે સંકલિત મેળવ્યું. તો સેમ રીતે તમે કોનું સંકલિત મેળવી શકો હતા કે કોસની 5 ઘાત એક્સનું. તો કોસની 5 ઘાત એક્સનું સંકલિત મેળવું. આ તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. જો રીત બંને દાખલામાં સેમ જ છે કે જે રીતે આપણે સાઇનની 5 ઘાત એક્સનું સંકલિત મેળવ્યું એ જ રીતે તમારે કોસની 5 ઘાત એક્સનું સંકલિત ઘરેથી હોમવર્કમાં મેળવવાનું છે. સૌથી પહેલાં તો એને કાંઈ નામ આપી ગયો કોસની 5 ઘાત એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે કોસની 5 ઘાત એક્સ છે કે જ્યારે સાઇન અથવા તો કોસની એકી ઘાત હોય ત્યારે આપણે એના બે ભાગ પાડી લેવાના. કોસની 4 ઘાત એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. નિત્યસમનો ઉપયોગ કરો. તો સાઇન એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લ્યો. સાઇન એક્સનું વિકલન શું થાય કોસ એક્સ. તો એ ઓલરેડી બાજુમાં સેટ થઈ જશે. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3. સૌથી પહેલાં તો આપણે કાંક એને આઈ નામ આપી દઈએ. તો આઈ બરાબર સંકલન સાઇનની 6 ઘાત એક્સ વત્તા કોસની 6 ઘાત એક્સ છેદમાં સાઇન વર્ગ એક્સ ઇન્ટુ કોસ વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા આગળ આપણે કાંક છેદ દૂર થાય એવો પ્રયત્ન કરીએ. તો એના માટે અંશમાં શું તમને આપેલું છે કાંક સાઇનની 6 ઘાત એક્સ વત્તા કોસની 6 ઘાત એક્સ. તો ત્યાં આગળ આપણે આ રીતે લખી શકો કે સાઇન વર્ગ એક્સ નો ઘન વત્તા કોસ સ્ક્વેર એક્સનો ઘન છેદમાં તો આપણને આપેલું શું છે કે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે કાંક અહીંયા આગળ આપણે એ ઘન વત્તા બી ઘનના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એ ઘન વત્તા બી ઘનનું સૂત્ર શું થાય વિસ્તરણ. તો કે એ ઘન વત્તા બી ઘન ઇક્વલ ટુ એક કાઉન્સમાં શું આવે તો કે એ વત્તા બી બીજા કાઉન્સમાં તો કે પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની વત્તા બીજા પદનો વર્ગ. તો અહીંયા આગળ આપણે એ ઘન વત્તા બી ઘનના નિત્યસમનો ઉપયોગ કરીએ. તો શું આવી જશે પહેલા કાઉન્સમાં તો કે સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ. હવે બીજા કાઉન્સની અંદર શું થઈ જશે તો કે પહેલા પદનો વર્ગ તો સાઇન સ્ક્વેર એક્સનો વર્ગ શું થાય તો કે સાઇનની 4 ઘાત એક્સ વિરુદ્ધ નિશાની પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ તો કોસની 4 ઘાત એક્સ છેદમાં શું આવી જશે તો કે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે જો અહીંયા આગળ સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ શું થાય 1. હવે છેદમાં હું જો હું તમારી પાસે કે સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એમ પહેલા પદના છેદમાં મૂકીએ બીજા પદના છેદમાં મૂકીએ અને ત્રીજા પદના છેદમાં મૂકીએ. આની બરાબર તો 1 થઈ જશે. નિત્યસમ છે આપણી પાસે. તો પહેલા પદના છેદમાં મૂકશું તો શું થઈ જશે તો કે સાઇન સ્ક્વેર જતા રહે તો વધે હું તમારી પાસે તો કે સાઇન સ્ક્વેર એક્સ
ના છેદમાં કોસ સ્ક્વેર એક્સ. અહીંયા આગળ બીજા પદના છેદમાં મૂકશું તો સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ જતા રહેશે એટલે વધે હું -1. ત્રીજા પદના છેદમાં મૂકીએ તો હું વચ્ચે કોસ સ્ક્વેર જતા રહે તો વધે હું તમારી પાસે હતા કે કોસ વર્ગ એક્સના છેદમાં સાઇન વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે સાઇનના છેદમાં કોસ એટલે શું થાય tan, તો સંકલન tan વર્ગ એક્સ વત્તા કોટ વર્ગ એક્સ ઓછા 1 ઇન્ટુ ડીએક્સ. હવે અહીંયા આગળ tan x નું ડાયરેક્ટ સંકલન થઈ શકે પણ tan સ્ક્વેર એક્સ અથવા તો કોટ સ્ક્વેર એક્સનું ડાયરેક્ટ સંકલન થઈ શકે નહીં. તો ત્યાં આગળ તમારે નિત્યસમનો ઉપયોગ કરવો પડે. હવે tan વર્ગ એક્સ ઇક્વલ ટુ શું થાય તો કે sec વર્ગ એક્સ ઓછા 1. એ જ રીતે cosec સ્ક્વેર એક્સ ઓછા 1 ઇન્ટુ કાઉન્સની બહાર શું થશે dx. હવે -1 એટલે કેટલા થઈ જશે -3. દરેક પદને આપણે સંકલન આપી દઈએ તો સંકલન sec વર્ગ એક્સ ઇન્ટુ ડીએક્સ ઓછા સંકલન cosec સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ ઓછા સંકલન, હવે જો -1 અને -1 એટલે કેટલા થાય -3, તો 3 સંકલન 1 dx. હવે sec વર્ગ એક્સનું સંકલન શું થાય કે tan x, તો I બરાબર tan x. cosec સ્ક્વેર એક્સનું સંકલન માઇનસ કોટ એક્સ માઇનસ શું થઈ જાય પ્લસ, તો પ્લસ કોટ એક્સ ઓછા 3x વત્તા c. તો કાંક તમારો ફાઇનલ જવાબ થશે. તો અહીંયા આગળ સૌથી મહત્વનું સ્ટેપ કયું છે વિદ્યાર્થી મિત્રો તો કે a ઘન વત્તા b ઘનનું સૂત્ર. આ સૂત્ર છે એ વિદ્યાર્થીઓને યાદ હોતું નથી, તો ખાસ જે આપણે ધોરણ 11માં વિસ્તરણના સૂત્રનો અભ્યાસ કર્યો હતો એ તમારે ખાસ રિવાઇઝ કરી નાખવાના છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. I બરાબર સંકલન sin 4x ના છેદમાં sin x ઇન્ટુ dx. તો અહીંયા આગળ આપણે કાંક છેદ દૂર થયો પ્રયત્ન કરીએ તો sin 4x બરાબર તમારે લખવું હોય તો શું લખી શકો તમે કાંક તો કે 2 sin 2x ઇન્ટુ cos 2x. આપણે ગુણિતના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ તો 2 sin 2x ઇન્ટુ cos 2x ના છેદમાં શું થઈ જશે sin x ઇન્ટુ dx. હવે sin 2x બરાબર ફરી આપણે ગુણિતના સૂત્ર વાપરીએ તો sin 2x ઇક્વલ ટુ શું લખી શકો તમે 2 sin x ઇન્ટુ cos x. કારણ કે મારે છેદ દૂર કરવો છે તો છેદ દૂર કરવો હોય તો અંશમાં મારે શું લાવવું જોઈએ તો કે sin x કંઈક લાવવું જોઈએ. તો sin 2x આવ્યું તો ત્યાં આગળ ફરી આપણે સૂત્ર વાપરીએ 2 sin x ઇન્ટુ cos x ઇન્ટુ cos 2x છેદમાં sin x ઇન્ટુ dx. હવે જો અહીંથી પહેલું પદ બીજું પદ અને ત્રીજું પદ ત્રણેય પદો કેમ આપેલા છે આપણને ગુણાકારમાં આપેલા છે તો sin x જતા રહી 2 દૂને કેટલા થઈ 4, એમાંથી એક 2 ને હું બહાર લઈ લઉં છું તો વધ્યું હું તમારી પાસે તો કે 2 cos 2x ઇન્ટુ cos x ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ તમને આપેલ જે પદ છે એનું ડાયરેક્ટલી તમે સંકલન કરી શકો નહીં પણ ત્યાં આગળ તમે 2cc નું સૂત્ર વાપરો પછી તમે સંકલન સરળતાથી કરી શકો. તો 2cc ઇક્વલ ટુ શું થાય કે c પ્લસ c. તો 2 કાઉન્સમાં સંકલન cos ઓફ શું થઈ જશે કે x વત્તા y વત્તા શું થાય cos ઓફ x માઇનસ y. x ની જગ્યાએ કેટલા છે આપણી પાસે 2x, તો x 2x વત્તા x એટલે કેટલા થાય 3x ઓછા 2x માંથી x જાય તો વધે હું કે cos x ઇન્ટુ dx. બંને પદને આપણે સંકલન આપી દઈએ તો 2 સંકલન cos 3x ઇન્ટુ dx ઓછા સંકલન cos x ઇન્ટુ dx. બંને પદને આપણે સંકલન કરી નાખીએ તો cos x નું સંકલન શું થાય કે sin x. ત્યાં આગળ પ્રમેય નંબર 1 ની મદદથી x નો સહગુણક c ક્યાં આવશે છેદમાં આવશે ઓછા 2 sin x વત્તા c. તો આ તમારો ફાઇનલ જવાબ થશે 2/3 sin 3x ઓછા 2 sin x વત્તા c. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. સૌથી પહેલાં તો એને કાંઈક આપણે આઈ નામ આપી દઈએ તો લખીએ I બરાબર સંકલન tan6x ઇન્ટુ dx. હવે આ ટાઈપના દાખલાનો આપણે સ્વાધ્યાય 7.3 ની અંદર અભ્યાસ કર્યો હતો. ત્યાં આગળ શું હતું આપણી પાસે કે tan4x. તો ત્યાં આગળ આપણે શું કર્યું હતું કે tan4x ના બે ભાગ પાડ્યા હતા tan વર્ગ x ઇન્ટુ tan વર્ગ x. તો અહીંયા આગળ આપણી પાસે શું છે તમારી પાસે કે tan6x. તો ત્યાં આગળ એના બે ભાગ પાડીએ આપણે tan4x ઇન્ટુ tan સ્ક્વેર x ઇન્ટુ dx. હવે tan વર્ગ x બરાબર તમારે લખવું હોય તો હું લખી શકું નિત્યસમ તો કે sec વર્ગ x ઓછા 1
તો સંકલન sec વર્ગ x ઓછા 1 ઇન્ટુ 10⁴x ઇન્ટુ dx. હવે 10⁴x ને આપણે પહેલા પદ જોડે ગુણાવી નાખીએ અને બીજા પદ જોડે ગુણાવી નાખીએ. તો સંકલન 10⁴x ઇન્ટુ sec વર્ગ x dx ઓછા સંકલન 10⁴x ઇન્ટુ dx. હવે અહીંયા આગળ 10⁴x તો 10x નું વિકલન શું થાય? તો કે sec વર્ગ x તો કાંક આપેલ વિધેયનું વિકલન કાંક ઓલરેડી બાજુમાં આપેલું છે તો આનું સંકલન તો તમે સરળતાથી કરી શકો, પણ 10⁴x નું તમે ડાયરેક્ટલી સંકલન કરી શકો નહીં. તો ત્યાં આગળ ફરીથી તમારે શું કરવું પડશે? કે 10⁴x તમે શું લખી શકો? કે 10 વર્ગ x ઇન્ટુ 10 વર્ગ x. બને ત્યાં સુધી દરેક પદના સંકલન એક સાથે થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. ઓછા 10 વર્ગ x ઇન્ટુ 10 વર્ગ x ઇન્ટુ dx. હવે સંકલન 10⁴x ઇન્ટુ 10² x ઇન્ટુ dx ઓછા 10² x ઇક્વલ ટુ શું લખી શકો તમે? કે sec વર્ગ x ઓછા 1 ઇન્ટુ 10 વર્ગ x ઇન્ટુ dx. હવે આપણે 10² x અંદર ગુણાવી દઈએ તો 10⁴x અહીંયા આગળ લખવું તમે શું લખી શકો? કે d/dx ઓફ 10x. કાંક પ્રમેય નંબર 2 નો આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે 10x નું વિકલન શું થાય? sec વર્ગ x. તો d/dx 10x ઇક્વલ ટુ શું થાય? sec વર્ગ x. 10² x અંદર ગુણાવી દો તો ઓછા 10 વર્ગ x. ત્યાં આગળ પણ આપણે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થાય એવો પ્રયત્ન કરીએ છીએ તો શું થઈ જશે? કે d/dx ઓફ 10x. હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. વચ્ચે હું તમારી પાસે 10 વર્ગ x. હવે 10 વર્ગ x ની જગ્યાએ નિત્યસમ વાપરીએ. સંકલન sec વર્ગ x ઇન્ટુ dx ઓછા 1 dx. હવે દરેક પદનું આપણે સંકલન કરી નાખીએ તો પહેલા પદમાં તો પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે, બીજા પદમાં પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે. કાંક કોઈ વિધેય આપણને આપેલું હોય ને વિકલન બાજુમાં સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય? કે f(x) ને અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c. તો 10⁵x છેદમાં 5 ઓછા 10³ x ના છેદમાં 3 વત્તા 10x ઓછા x વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.3 એટલે કે ત્રિકોણમિતીય વિધેયોના સંકલિતોના દાખલાઓ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે વિશિષ્ટ વિધેયો માટેના સંકલિતો અને પૂર્ણ વર્ગ પદાવલીના સંકલિતોનો આપણે અભ્યાસ કરશું. નમસ્તે.